ચલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચર સુધીમાં જે ડિવિઝન નું પતી ગયું, સમ નંબર 29, રાઈટ. હવે નાની નાની પરચુરણ મિસેલેનિયસ કહીએ ને એકાઉન્ટિંગ લેંગ્વેજમાં, એ બધી વાતો સોલ્વ કરતા જઈએ. તો પહેલા ફર્સ્ટ, તમે જ્યારે બેંકમાંથી લોન લો, બરાબર, તો તમારી જોડે મની કમ્સ ઇન, કેશ કમ્સ ઇન એન્ડ કમ્સ ઇન બિઝનેસ. અરે બેંક, પૈસા આવે છે પણ બેંકમાં આવે, તો કમ્સ ઇન ડેબિટ, બેંક અકાઉન્ટ ડેબિટ, બેંક અકાઉન્ટ ડેબિટ 5 કરોડ, મેં 5 કરોડની લોન લીધી, બરાબર, તો 5 કરોડ. अच्छा, बैंक अकाउंट डेबिट टू बैंक लोन अकाउंट, बैंक लोन खाते जमा, बैंक अकाउंट डेबिट टू बैंक लोन अकाउंट, बैंक खाते उधार, बैंक लोन खाते जमा. आ 5 करोड़ ની લીધી बैंक ની ગઈ, બેંકે સિક્યોરિટી માંગી, ઇંગ્લિશમાં કહેવાય કોલેટરલ સિક્યોરિટી, અને ગુજરાતીમાં કહેવાય જામીનગીરી તરીકે ડિબેન્ચર બહાર પાડે. आनुषंगिक जामीनगीरी, आनुषंगिक जामीनगीरी, जामीनगीरी तरीके डिबेंचर આપે. હવે 2 કરોડના ડિબેન્ચર, 2 કરોડ ડિબેન્ચર given as a collateral security, 2 કરોડના ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી તરીકે આપે. તો એની ફર્સ્ટ મેથડ નંબર 1, પહેલી રીત, એમાં ખાલી સેન્ટેન્સ લખવાનું, एंट्री ना થાય, આમ નો લખાય નહીં, જનરલ એન્ટ્રી કરાય નહીં. આ પહેલી રીત. क्या चालू तो सब भूल गई? ओके. तो मेथड 1, પહેલી રીતમાં કોઈ એન્ટ્રી થાય નહીં, બરાબર. મેથડ નંબર 2, તો પહેલી રીતમાં શું હોય, આ એન્ટ્રી કરવાની, આ એન્ટ્રી કરવાની, એટલે કે નહીં કરવાની, એટલે પૂરું, પહેલી મેથડ પૂરી. બીજી મેથડમાં શું છે, મેથડ 2, બીજી રીત, આ એન્ટ્રી કરવાની અને બીજી પણ એન્ટ્રી કરવાની. હવે બીજી એન્ટ્રી શું કરવાનું, 2 કરોડના ડિબેન્ચર આપે, ડિબેન્ચર કમ્સ ઇન ઓર ગોઝ આઉટ, આવે કે જાય તો ગોઝ આઉટ ક્રેડિટ. શીખ્યા છે? ચલો, ડિબેન્ચર એકાઉન્ટ ક્રેડિટ 11%, 10% જે બી હોય, 11% ડિબેન્ચર ખાતે જમા, 2 કરોડ રૂપિયા. આટલું ક્લિયર? અચ્છા, ક્રેડિટ તો થઈ જમા, કઈ આવે છે ખરા? ડેબિટ કરવા માટે તો છે જ નહીં, ઉધાર કરવા માટે કશું નહીં. લખવાનું સસ્પેન્સ, શું લખવાનું? ઉપલબ્ધ ડિબેન્ચર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ, ડિબેન્ચર ઉપલબ્ધ ખાતે ઉધાર 2 કરોડ રૂપિયા. આ ખાસ છે. તો બીજી મેથડમાં આ કરવાનું અને આ એન્ટ્રી કરવાની, પતી ગયો, સમ પૂરો થઈ ગયો. આનાથી વધારે કશું છે જ નહીં. આવડે કે ના આવડે? કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યો છે? કારણ કે હવે છેલ્લો ટોપિક ભણાવવા જઈ રહ્યો નાનો, મિસેલેનિયસ, નાની નાની, જેમાં પોતાના ડિબેન્ચર માર્કેટમાંથી ખરીદી લો, બજારમાંથી શું કરતો, ખરીદી લો, પોતાના ઓન ડિબેન્ચર, અને પછી કેન્સલ કરતો ડિબેન્ચર, એની એન્ટ્રી કરતા શીખવાડવાની. તમને લોકોને તમારી ટેક્સ્ટ બુક ની અંદર છે ને એવો ટોપિક જે આપ્યો છે એ હું તમને કહી દઉં. પેજ નંબર 103 માં એવું ના હોય, સિક્યોરિટી ઓછી હોય છે, કારણ કે 100% ડિબેન્ચર ઉપર લોન ના હોય, એની સામે 3 કરોડની બીજી સિક્યોરિટી હશે અને ડિબેન્ચર આજે હશે, એવું બની શકે. એટલા માટે પેજ નંબર 103 છે આ છેલ્લો ટોપિક. હવે એની ઉપર છે ને જો ઇલસ્ટ્રેશન નથી, પાછું ઉદાહરણ નથી, ખાલી ટોપિક સમજાવવા માટે લખેલો છે, એટલે મારે ઇલસ્ટ્રેશન છે એવું સમજાઈ નથી શકતો, પણ એ 103 ઉપર તમને એક્સપ્લેનેશન આપી છે. ફોર એક્ઝામ્પલ, હેડિંગ છે when own debenture are purchased for immediate cancellation છે. હવે જોજો ધ્યાનથી,
ઉદાહરણ તરીકે પોતાના ડિબેન્ચર રદ કરવા માટે ખરીદ્યા, એવું બધું છે. હવે આમાં પણ આપણે એક જ વસ્તુ કમ્સ ઇન ગોઝ આઉટ આવે તો ઉધાર ન જાય તો જમાવાળી રીત વાપરીશું. તમને લોકોને આવડી જ જશે. હું સીધો ક્વેશ્ચન રીડ કરાવું છું, બરાબર? ક્રીના વાંચ. When debentures are purchased at lower price as compared to the face value of the debentures. Page number 103. For example, For example, if the company purchases its own 8,000 debentures. own 8,000 debentures. Just beta first one 700. heading. First one in that for example given. For example, if the company purchases its own 700 debentures of rupees 100 each at rupees 97 in the open market and immediately cancels them after purchase. Vijay. Own debenture purchase from the market. પોતાના debenture બજારમાંથી ખરીદ્યા. After purchase immediately cancel. ખરીદ કર્યા પછી સીધા કેન્સલ કરી દીધા. કેટલામાં ખરીદ્યા? 97. હવે સાંભળજો. હું બજારમાંથી કઈથી ખરીદી? કમ સીન જ હોય. આવે કમ સીન ડેબિટ આવે તો ઉધાર શીખ્યા છીએ. શું આવે છે? કોના? એ જ લખવાનું. ઓન ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ. પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર. કેટલામાં આયા? 97. બોલો બેટા. સિમ્પલ વિચારીને કરજો. કઈ ઝાડ નથી. અચ્છા મફતમાં આયા? કઈ ગયો ખરું? તો બેંક ખાતે જમા. કેટલા? 97 જ જાય સર. બીજું થોડી જાય. ખબર પડે છે? આટલું તો ક્લિયર છે. હવે આ બંને કેટલા ડિબેન્ચર્સ? સર 700 ડિબેન્ચર્સ. તો અહીંયા મલ્ટીપ્લાય કમ્પ્લીટ. ફર્સ્ટ એન્ટ્રી પૂરી. હવે આપણે આ ઓન ડિબેન્ચર કેન્સલ ફાડીને ફેંકી દીધું. બરાબર? હવે તો ડિબેન્ચર માં જોડે પડ્યા. લોકોને તો પૈસા આલવાના નથી. એટલે આપણી બુકમાંથી ડિબેન્ચર કરી દઈએ કેન્સલ. તો આમ જોવા જઈએ તો ડિબેન્ચર કેન્સલ એટલે ડિબેન્ચર રીડીમ કર્યા કહેવાય, પાછા લીધા કહેવાય. ફરક કર્યા તો તમે યાદ કરો, જ્યારે ડિબેન્ચર પાછા લઈએ તો ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ આવું લખતા હતા. ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. એ જ કરવાની એટલી. ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ, ડિબેન્ચર ખાતે ઉધાર. 100 રૂપિયાનો છે ને તો 100 જ લખવાના. કારણ કે ડિબેન્ચર કેન્સલ કેટલા કરો છો? 100. પણ અહીંયા ડિબેન્ચર હોલ્ડર ક્રેડિટ નહીં કરવાનું. આ પોતાના ડિબેન્ચર જ જાય છે ભાઈ. ટુ ઓન ડિબેન્ચર, પોતાના ડિબેન્ચર ખાતે જમા. પણ આપણા તો કેટલામાં પડ્યા હતા? આપણે તો 97 જ ગયા. કોઈ ડાઉટ છે? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? કારણ કે આ બધું જોડે લેવાનું રીઝન છે. બધું અલગ અલગ જગ્યાએ આપી છે. ઓલું વચ્ચે, ઓલા બધા ટોપિક વચ્ચે એક ટોપિક છેલ્લો. પણ આ ટોપિકને સિક્વન્સમાં એડજસ્ટ કરીને ભણાવું છું એનું રીઝન એક જ કે બધામાં કોમન વસ્તુ. ડિબેન્ચર કેન્સલ કરો, પૈસા આપો. ડિબેન્ચર કેન્સલ કરો, શેર આપો. ડિબેન્ચર કેન્સલ કરો, ઓન ડિબેન્ચર કેન્સલ કરો. સામે પતી. આ બધી મેથડ્સ એન્ટ્રી તો એક જ છે. આખા ચેપ્ટરમાં કશું નવું નથી.
હવે વાત હશે ડેબિટ ક્રેડિટ સેમ થવું જોઈએ નહીં થતું આ ફાયદો છે નુકસાન છે એનો ટુ પ્રોફિટ અંદર નામ આખું આપેલું છે પ્રોફિટ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર એકાઉન્ટ ડિબેન્ચર પરત કરતા ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે જમા આવું નામ આખું લખવાનું આવું નહીં લખવાનું શોર્ટમાં નફા ખાતે જમા આપણી પ્રોફિટ એકાઉન્ટ ક્રેડિટ આવું નહીં લખવાનું આખું નામ લખવાનું જે છે એ ટેક્સ્ટ બુકમાં જુઓ મારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે પછી ગયો કોઈને ડાઉટ છે હવે આવા કેટલા કેન્સલ થયા 700 ડિબેન્ચર મલ્ટીપ્લાય કરીને ગુણાકાર કરીને આન્સર તો આપેલો જ છે જોઈ લેજો હું તમને ખાલી આ મેથડ શીખવાડી રહ્યો છું કોને ડાઉટ છે ક્લિયર છે હવે બીજો છે અને નીચે ફોર એક્ઝામ્પલ કરીને નવો બીજો સમાન પણ એની પહેલા મને એક વસ્તુ શીખવાની છે આજે પ્રોફિટ થાય વર્ષ પતી જાય આફ્ટર ધી એન્ડિંગ ઓફ ધ યર પ્રોફિટ ઇઝ ટ્રાન્સફર ટુ વિચ એકાઉન્ટ નફો થાય તો કયા ખાતે જાય અકો કોઈ કહે છે પીએનએલ એકાઉન્ટ નફા નુકસાન ખાતામાં જાય અને કોઈ કહે છે મૂડી અનામત કેપિટલ રિઝર્વ માં જાય આમાં જો નાખું તો જો એની નીચે તમને એક નાનકડું બોક્સ આપ્યું છે ક્યાં નાખ્યું છે કેપિટલ એકાઉન્ટ માં તો જાય જ નહીં કેપિટલ પ્રોફિટ માં ના જાય જો અંથી વાંચ બોક્સ માં શું લખ્યું છે બોક્સ ની અંદર क्या है हाँ वो पैराग्राफ में तो बहुत कुछ लिखा है अपने बॉक्स में जनरल एंट्री लिखा है ऊपर सुनाई नहीं दे रहा जोर से Profit on reduction of capital account debit to capital reserve and capital loss. કેપિટલ રિઝર્વ મૂડી અનામત ખાતે જમા કરવું આ ફાયદો કેમ થયો આપણી કેપિટલ ના કારણે માર્કેટમાંથી ખરીદીને તોડનો ફાયદો લઈ લીધો નહીં તો સો આપવા પડે નુકસાન भी થઈ શકે તો અહીંયા પ્રોફિટ એકાઉન્ટ ડેબિટ જે છે નફા ખાતે ઉધાર 0 rupees into 700 છે to capital reserve મૂડી અનામત ખાતે જમા આ યાદ રાખો આ ભૂલ ના થવી પ્રીમિયમ થી લીધા હોય તો લોસ થાય હા આવશે ને આગળ લોસ વાળો જ આવશે એમાં કરાવું બંને પતી જશે બોલો આટલામાં કોઈ ડાઉટ છે આગળ સેકન્ડ ફોર એક્ઝામ્પલ આપેલું છે એક કામ કરો સોરી તું વાંચી લે ફોર એક્ઝામ્પલ નીચે છે વાંચ For example, if the company purchases its own 8,000 debenture of 100 each, 8000 છે 8000 ડિફરન્સ 100 each હા at 1,104 plus in open market and immediately cancels them after purchase, then it accounting defect are shown here. જો પોતાના ડિબેન્ચર ઓન ડિબેન્ચર પરચેસ ફ્રોમ ધી માર્કેટ એટ 104 સોનો અને 4 રૂપિયા વધારે આપો એન્ટ્રી થોડી બદલાય છે એમાઉન્ટ બદલાશે ડિબેન્ચર કાઉન્સિલ ડિબેન્ચર આવે છે ઉધાર ઓન ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ કેટલા સર 104 બેંક એકાઉન્ટ એની બેંકમાં જાય કેટલા 104 અને ગુણાકાર મલ્ટીપ્લિકેશન સાહેબ 8 એમાઉન્ટ થોડી એકાઉન્ટ થોડી બદલાશે આવે છે તો ડિબેન્ચર જ ને અરે કેન્સલ થાય તો આ ડિબેન્ચર કેન્સલ થાય તો અહીંયા લખવાનું 104 કેન્સલ અને અહીંયા ડિબેન્ચર છે 100 ના પાછા એ તો 100 જ લેવાના હવે 100 રૂપિયાની વસ્તુ ગયા 104 ને પ્રોફિટ ની જગ્યાએ શું થાય લોસ કેટલા રૂપિયાનો 4 રૂપિયાનો લોસ સિમ્પલ તો 100 4 અને 104 હવે લોસ છે Debit. તો લોસ ડેબિટ નુકસાન લખવું પડે ઉધાર Capital loss. તો અહીંયા ઇન્ટુ ગુણાકાર કેટલા 8000 આ બધામાં 8000 રહે આવશે 104 જોડે
આપેલું જ છે અંદર, મારે નથી શીખવાડવાનું. બસ આટલો ચેન્જ થાય. નવું શું છે? હવે આવી નાની નાની વસ્તુઓ છે ને ખાલી નામ બદલવા માટે. હવે સમજો, ઇન્ટેન્શન બદલાય, ખાલી ઇન્ટેન્શન. તમારો ધ્યેય છે એ પૂરો થઈએ. બીજું, તમે ઓન ડિબેન્ચર કેન્સલ કરવા માટે નહીં ખરીદતા, પોતાના ડિબેન્ચરને કેન્સલ કરવા માટે નહીં ખરીદતા, ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવા માટે ખરીદો છો. એ ઇન્ટેન્શન બદલાયું. સમજ. હવે ઓન ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ નહીં, આવું ક્યાં લખાય છે કેન્સલ કરવા માટે ખરીદો છો, પણ ઇન્ટેન્શન એવું છે કે રોકાણ કરવું છે, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પોતાના ડિબેન્ચર લો છો માર્કેટમાંથી. ઓન ડિબેન્ચર આર પરચેઝ ફ્રોમ ધી માર્કેટ ફોર ઇન્વેસ્ટમેન્ટ પર્પસ. રોકાણ કરવા માટે લો. તો શું કરવાનું? સર સિમ્પલ છે, વસ્તુ તો આવવાની જ નહીં. આજે જ વાર આ કેન્સલ કરવા માટે નથી. આ સમ તમને એમ કહે છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લીધા, રોકાણ કરવા માટે લીધા, એવું ખાલી શબ્દ બદલી નાખીએ તો આ જનરલ એન્ટ્રીમાં શું બને? એક જ. ઓન ડિબેન્ચર નહીં લખવાનું, ઇન્વેસ્ટમેન્ટ ઇન ઓન ડિબેન્ચર. પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર, બાકી બધું એ જ. પૈસા તો જવાના જ છે. ડિબેન્ચર આયા એટલે ડેબિટ, ડિબેન્ચર પૈસા ગયા એટલે ક્રેડિટ. ડિબેન્ચર કમ્સ ઇન ડેબિટ, ગોઝ આઉટ ક્રેડિટ. એટલે કેશ ગોઝ આઉટ એટલે ક્રેડિટ થઈ જાય. પણ નામ શું બદલાઈ ગયું? ખાલી ઇન્વેસ્ટમેન્ટ ઇન ઓન ડિબેન્ચર. કારણ કે ઇન્ટેન્શન બદલાઈ ગયું, આપણો હેતુ બદલાઈ ગયો કે કેમ ખરીદીએ છે. આવું થાય. હવે ઇન્ટેન્શન તો કેન્સલ નો નહોતો, પણ પછી ઈચ્છા થઈ કેન્સલ કર દો, ચાલશે, કેન્સલ કર દો. તો શું થાય? આ જ એન્ટ્રી થાય. અહીંયા ઓન ડિબેન્ચર ની જગ્યાએ શું આવે? ઇન્વેસ્ટમેન્ટ ઇન ઓન ડિબેન્ચર. પોતાના ડિબેન્ચરના રોકાણ ખાતે જમા. બાકી બધું સરખું જ રહે. ક્યાં બદલાય? કર્યું તો કેન્સલ જ ને. પછી શું કર્યું? પહેલા ઈચ્છા હતી કે ઇન્વેસ્ટમેન્ટ કરીશું, રોકાણ કરીશું, એટલે આ એન્ટ્રી કરી. પછી ઈચ્છા થઈ યાદ નથી, કેન્સલ કરી દે, શાંતિ. તો પછી કેન્સલ કરવાના. તો કેન્સલ ની એન્ટ્રી તો આ જ થાય કે ના બદલાય. ખાલી શું બદલાય? નામ, ઇન્વેસ્ટમેન્ટ. અને આની સાથે મારું ચેપ્ટર 100% પૂરું થાય છે. પણ ફરી કહું છું, એક ટોપિક આખા ચેપ્ટરમાં બાકી છે. એ ટોપિક તમે લોકો ડિફિકલ્ટીમાં લઈને આવશો તો શીખવાડીશ, બાકી નહીં શીખવાડીશ. આ બી ગેરંટી. એ ટોપિક જો ડિફિકલ્ટીમાં લઈને આવશો તો શીખવાડીશ, નહીં તો નહીં શીખવાડ. બાકી બધા ટોપિક 110% કવર. જરા લોસ થાય તો પીએનએલ સ્ટેટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ નો લોસ કે પ્રોફિટ હતો પીએનએલ માં, અને ઓન ડિબેન્ચર કેન્સલ વાળો લોસ હતો કેપિટલ રિઝર્વ. હવે સમજ. તો આ એક જોરદાર ક્વેશ્ચન છે. આ ઇન્ટરેસ્ટ, આ ઇન્વેસ્ટમેન્ટ કરવી છે, રોકાણ કરવી છે, તો આનો આ પ્રોફિટ લોસ ક્યાં જાય? તો સમજો, જો આને કેન્સલ કરું ને તો કેપિટલ રિઝર્વ માં જાય, મૂડી અનામતમાં. પણ જો આને સેલ કરું ને, વેચું અને નફો થાય, તો પીએનએલ એકાઉન્ટમાં જાય. કેમ? ઇન્વેસ્ટમેન્ટ પર્પસ છે. તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ફાયદો થાય તો શું થાય? પીએનએલ, નફા નુકસાન ખાતામાં જાય. પણ સેલ કરું તો આવી રીતે કેન્સલ કરું તો ભાઈ આ તો ગવર્નમેન્ટ નો લાભ નથી. મેં તો ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદી દીધું, પણ કેન્સલ કરવાની ઈચ્છા કરી દીધું. તો કે સારું, ઈચ્છા થઈ ને ના કેપિટલ રિઝર્વમાં, આપણે એને એવું કહેવું પડે. નહીં તો બધા એવું જ કરે, કેન્સલ કરવાની ઈચ્છા હોય પણ કરે ઇન્વેસ્ટમેન્ટ, ફાયદો થાય ને કરી દો. એટલે રિઝર્વમાં જાય, એટલે ટેક્સ બેક્સ બધો બચી લે, મજાના બચાવવાનો ટેક્સ. એવા લોકો ઘણા હોય. એટલે આપણે જો ફાયદો ક્યારે થાય, પ્રોફિટ લોસ ક્યારે ગણવાનો? જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ત્યારે, તો નફા નુકસાનમાં જાય. તો આ વસ્તુ એક નવી છે, બાકી કોઈ ચિંતા નથી. ફરી કહું છું, એક ટોપિક બાકી એક્ઝામમાં નથી પૂછાતું, એટલે તમે લોકો છે ને કરશો એ નહીં. જે કરશે તો એ ટોપિક અહીંયા શીખવાડીશ, નહીં તો નહીં. બાકી આખી ટેક્સ્ટ બુકમાં ડિબેન્ચર આખું પૂરું થઈ ગયું, બરાબર છે. એટલે તમારે બધા ઇલસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાના, ઉદાહરણ પૂરા કરવાના, હિન્દીના આજે પતવા જોઈએ, બરાબર. ચલો બાય, મળીએ હો બેટા.